ऋग्वेद संहिता भाग 2 लेखक पंडित श्रीराम शर्मा आचार्य। ऑडियो 4। ऋभुश्चक्र इयं चारुणां विश्वानि देवो वयुनानि विद्वान् ससस्य चर्म द्रुतवत्पदं वेस्तदिदग्निरक्षत्य પ્રયુચ્છન। અગ્નિદેવના પ્રક્ષુપ્ત રહેવા છતાંય પણ એમનું રૂપ તેજસ્વી હોય છે। એ સંપૂર્ણ મહાન કાર્યોના જ્ઞાતા દીપ્તિમાન અગ્નિદેવ પ્રશંસનીય અને સુંદર જળને ઉત્પન્ન કરે છે તથા તત્પરતાપૂર્વક એનું રક્ષણ કરે છે। આયોનિર્મગ્નિર્ધૃતવંત મસ્તાત પૃથુ પ્રગાણમુષંતમુષાનઃ દિધાનઃ શુચિરુષ્વઃ પાવકઃ પુનઃ પુનર્માતરા નવ્યશીકઃ। તેજસ્વી અને સ્તુત્ય આ અગ્નિદેવ સ્વેચ્છાથી પોતાના પ્રિય ગર્ભસ્થાનમાં અધિષ્ઠિત થાય છે। એ દીપ્તિમાન શુદ્ધ મહાન અને પવિત્ર અગ્નિદેવ પોતાના માતા પિતા અર્થાત પૃથ્વી અને દ્યુલોકને વારંવાર નવીનતા પ્રદાન કરે છે। સદ્યોજાત ઓષધિર્ભીર્વવક્ષે યદિ વર્ધન્તિ પ્રસવો ધૃતેન આપ ઇવ પ્રવતા શુંભમાના ઉરુષ્યદગ્નિઃ પિત્રોરુપસ્થે। જન્મની સાથે જ આ અગ્નિદેવ જ્યારે ઔષધિઓ દ્વારા ધારણ કરવામાં આવે છે ત્યારે માર્ગમાં પ્રવાહિત જળની જેમ શુભ્ર ઔષધિઓ જળથી પોસાઈને ફળદાયક થાય છે। આ અગ્નિદેવ પોતાના માતા પિતા પૃથ્વી અને દ્યુની વચ્ચે વધતા અમારું રક્ષણ કરો। ઉદુષ્ટુતઃ સમિધાયજ્ઞો અધૌ દ્વષ્મર્નિ દેવો અધિનામા પૃથિવ્યાઃ મિત્રો અગ્નિરિયો માતરિશ્વા દૂતો વક્ષદ્ય જથાય દેવાન। અમારા દ્વારા સ્તુત થઈને પ્રવૃદ્ધ થયેલા આ અગ્નિદેવ પૃથ્વીમાં પ્રતિષ્ઠિત થઈને દ્યુલોક સુધી પ્રકાશિત થયા છે। એ અગ્નિદેવ બધાના મિત્ર સ્વરૂપ બધા દ્વારા સ્તુત્ય એ અરણ્યોથી ઉત્પન્ન થનારા છે। એ અગ્નિદેવ દેવોના દૂત રૂપમાં પ્રતિષ્ઠિત થઈને અમારા યજ્ઞ હેતુ દેવતાઓને સારી રીતે બોલાવો। ઉદસ્તંભિત સમિધાનાકમૃષ્વો અગ્નિર્ભવન્નું તમો રોચનાનામ યદિ ભૂગૃભ્યઃ પરિમાતરિશ્વા ગુહાસંતમ હવ્યવાહમ સમિધે। જ્યારે માતૃશ્વાએ ભૃગુઓ માટે ગૃહાસ્થી હવ્યવાહક અગ્નિને પ્રજ્વલિત કર્યા હતા ત્યારે તેજસ્વીઓમાં શિરોમણી અને મહાને અગ્નિદેવે પોતાના દિવ્ય તેજથી સૂર્યને પણ સ્તંભિત કરી દીધો। ઇલ્લામગ્ને પુરુદશમ સન્નિગોઃ સસ્વત્તમં હવમાનાય સાદ સ્યાન્નઃ સુનુત્સનયો વિજાવાગ્ને સાતે સુમતિર્ભૂત્વસ્મે। હે અગ્નિદેવ, આપ સ્તોતાઓ માટે શ્રેષ્ઠ રહેનારી અનેક કર્મોમાં પ્રયુક્ત થનારી ગાયોને પુષ્ટ કરનારી ભૂમિ પ્રદાન કરો। પુત્ર પૌત્રાદિથી વંશ વૃદ્ધિ થતી રહે તથા આપની ઉત્તમ બુદ્ધિનો લાભ અમને પ્રાપ્ત થાવ। સૂક્ત 6। ઋષિ વિશ્વામિત્ર ગાથીન દેવતા અગ્નિ છંદ તિષ્ટુપ પ્રકારવો મનનાવચ્યમાના દેવદ્રીચિં નયત દેવયંતઃ દક્ષિણાવાહવાજિની પ્રાચેતિ હવિર્ભરંત યજ્ઞે ધૃતાચી। હે સ્તોતાઓ, આપ મંત્રયુક્ત સ્તોત્રોની સાથે જ દેવયજનમાં વપરાનારી ઉપયોગમાં લેવાનારી સ્ત્રુવાને લઈ આવો। અન્નથી પૂર્ણ ધ્રુવ સ્ત્રુવાને દક્ષિણ દિશામાંથી લાવીને પૂર્વ દિશામાં હવિ તથા ઘીથી પરિપૂર્ણ કરી ભરીને અગ્નિની તરફ લાવવામાં આવે છે। આરોદસી અપૂર્ણા જાયમાન ઉત પ્રરિક્થા અદ્યનું પ્રયજ્યો દિવશ્ચિદગ્ને મહિના પૃથિવ્યા
વચયંતામ તે વહ્યઃ સપ્તજ્વીહાઃ. હે અગ્નિદેવ, જન્મની સાથે જ આપ ધ્રુવલોક અને પૃથ્વીને પૂર્ણ કરો છો. હે યજન યોગ્ય અગ્નિદેવ, પોતાના મહિમાથી જ આપ ધાવા પૃથ્વી અને અંતરિક્ષથી પણ શ્રેષ્ઠ બની ગયા છો. આપના અંશરૂપ એવા 7 જ્વાળાઓથી યુક્ત કિરણો સ્તુતિ કરવા યોગ્ય થાવ. ધૌશ્ચ ત્વા પૃથ્વીયગ્નિયાસો નિહોતારમ સાદયન્તે દમાય યદિ માનુષેવ દેવયંતિઃ પ્રયશ્વતીરિલ્લતે શુક્રમર્ચિઃ. હે હોતા અગ્નિદેવ, જે સમયે દેવત્વની અભિલાષા દ્વારા હવિષ્યાન્નથી યુક્ત થઈને પ્રજાજન તેજસ્વી જ્વાળાઓની સ્તુતિ કરે છે, એ સમયે દ્યુલોક, પૃથ્વી અને યજનીય દેવગણ યજ્ઞાદિની સફળતા માટે આપની સ્થાપના કરે છે. મહાન સદ્યસ્તે ધ્રુવયાનિશંતો અંતર્ધાવા માહિને હર્યમાણઃ આસ્ક્રે સપત્ની અજરે અમૃક્તે સબર્દુધે ઉરુગાયશ્ય ધેનુ. યાજકોના પ્રિય મહાન અગ્નિદેવ તેજસ્વીતાપૂર્વક ધાવા પૃથ્વીની વચ્ચે પોતાના મહિમામય સ્થાન ઉપર અવિચલ રૂપમાં રહેલ છે. અપત્નીની જેમ પરસ્પર જોડાયેલ અજર અમૃત ઉત્પાદક ધાવા પૃથ્વી શ્રેષ્ઠ અગ્નિદેવની દુધારૂ ગાયો સમાન છે. વ્રતા તે અગ્ને મહતો મહાનિતવ ક્રત્વા રોદસી આતતંથ ત્વં દૂતો અભવો જાયમાનસ્ત્વં નેતા વૃષભચર્ષણી નામ. હે અગ્નિદેવ, આપ સર્વશ્રેષ્ઠ છો. આપના કર્મ મહાન છે. આપ યજ્ઞાદિ કર્મોથી ધાવા પૃથ્વીને વિસ્તારિત કરેલ છે. આપ દેવોના ધૃત રૂપમાં પ્રતિષ્ઠિત છો. હે બળશાળી અગ્નિદેવ, આપ જન્મથી જ યાજકોના નેતા છો. ઋતસ્ય વા કેશિના યોગ્ય ભીર્ધૃત્સ્નુવારોહિતાધુરીધિષ્વ અથાવહ દેવાન દેવ વિશ્વાંત સ્વદ્વરા કૃણુહિ જાત વેદઃ. હે દીપ્તિમાન અગ્નિદેવ, પ્રશસ્ત ઉત્તમ કેશવાળા, લગામવાળા તેજોમય રોહિત, લાલ વર્ણવાળા પોતાના અશ્વોને યજ્ઞની ધરા સાથે જોડો. ત્યારબાદ સંપૂર્ણ દેવોને બોલાવી લાવો. હે સર્વભૂત બધે રહેલા જ્ઞાતા અગ્નિદેવ, એ દેવોને અમારા ઉત્તમ યજ્ઞથી યુક્ત કરો. દિવશ્ચિદાતે રુચયંતરોકા ઉષો વિભાતિરનુભાસી પૂર્વિઃ અપોયદગ્ન ઉષધગ્વનેષુ હોતુર્મંદ્રશ્ચ પનયંત દેવાઃ. હે અગ્નિદેવ, જ્યારે આપ જંગલોમાં જળનું શોષણ કરો છો, એ સમયે આપની દીપ્તિ સૂર્યથી પણ વધારે તેજ હોય છે. આપ કાંતિમતી પુરાતન ઉષાની પાછળ પ્રતિભાસિત થાવ છો. વિદ્વાન સ્તોતાગણ પ્રસન્ન મનથી હોતારૂપ આપની સ્તુતિ કરે છે. ઉરૌવાએ અંતરિક્ષે મદંતી દિવો વાએ રોચને શંતિ દેવાઃ ઉમાવાએ સુહવાસો યજત્રા આયે મીરે રથ્યો અગ્ને અશ્વાહ. જે દેવગણ અંતરિક્ષમાં હર્ષપૂર્વક રહે છે, જે દીપ્તિમાન દ્યુલોકમાં રહે છે, અને જે સગ્નક યજનીય પિતૃઓ છે, એ બધા અહીં સન્માનપૂર્વક આવાહિત થાય છે. હે અગ્નિદેવ, આ અશ્વોથી યુક્ત રથ દ્વારા એમને લાવો. એભિરગ્ને સરથમ યાહ્યવાહ નાનારથમ વામ વિભવો યશ્વાહ પત્નીર્વતસ્ત્રીશતમ સ્ત્રીશ્ચ દેવાનનુષ્વધ્યમાવહમાદ્યશ્વ. હે અગ્નિદેવ, આપ એ બધા દેવોની સાથે એક જ રથ ઉપર અથવા વિવિધ રથો દ્વારા અમારી પાસે આવો. આપના અશ્વ વહન કરવામાં સમર્થ 33 દેવોને એમની પત્નીઓ સહિત સોમપાન માટે લાવો અને સોમપાનથી એમને આનંદિત બનાવો. સહોતાયશ્ચ રોદસી ચિદુર્વી
યજ્ઞયજ્ઞમભિવૃદ્ધે ગુણિતઃ પ્રાચી અધ્વરેવ તસ્થતુઃ સુમેકેરુતાવરીરુતજાતસ્ય સત્યે. અત્યંત વિસ્તૃત ધાવા પૃથ્વી પ્રત્યેક યજ્ઞમાં જેની વૃદ્ધિ માટે સ્તુતિઓ કરે છે એ જ દેવોના આવાહન કરતા અગ્નિદેવ છે. સુંદર રૂપવતી પરિપૂર્ણ જળવતી સત્યવતી ધાવા પૃથ્વી યજ્ઞના સમાન ઋતથી ઉત્પન્ન એ અગ્નિને અનુકૂળ થઈને રહે છે. ઇલ્લામગ્ને પુરુદશમ સન્નિગોઃ સસ્વતમ હવમાનાય સાધ શ્યાન્નઃ સુનૃત્સ્તનયો વિજાવાગ્ને સાતે સુમતિર્ભૂત્સ્વસ્મે. હે અગ્નિદેવ, આપ અમો સ્તોતાઓ માટે હંમેશા શ્રેષ્ઠ રહેનારી અનેક કર્મોમાં પ્રયુક્ત થનારી ગાયોને પૃષ્ઠ બનાવનારી ભૂમિ પ્રદાન કરો. અમારા પુત્ર પૌત્રાદિની વંશવૃદ્ધિ થતી રહે. હે અગ્નિદેવ, આપની ઉત્તમ બુદ્ધિનો અનુગ્રહ અમોને પ્રાપ્ત થાઓ. સૂક્ત 7. ઋષિ વિશ્વામિત્ર ગાથીન દેવતા અગ્નિ છન તિષ્ઠુ. પ્રય આરુહુસિતિ પૃષ્ઠસ્ય ધાસેરા માતરા વિવિશુઃ સપ્તવાણીઃ પરીક્ષિતા પિતરા સંચરેતે સહસ્રાર્તે દીર્ઘમાયુઃ પ્રયક્ષે. જેનો પૃષ્ઠભાગ નીલવર્ણ છે એવા સર્વધારક અગ્નિદેવની જ્વાળાઓ ઊંચે ઉઠે છે. એ માતૃપિતૃરૂપ ધાવા પૃથ્વીમાં અને વહેતી 7 ધારાઓમાં પણ પ્રવેશે છે. સર્વત્ર વ્યાપક આ અગ્નિદેવની સાથે ધાવા પૃથ્વી પણ સંચરિત થાય છે. એ બંને અગ્નિદેવનું દીર્ઘાયુ પણ આપે છે. દિવક્ષસો ધેનવો વૃષ્ણો અશ્વા દેવીરાતસ્થૌ મધુમહ્નહન્તિઃ ઋતસ્ય ત્વા સદસી ક્ષેમયન્તં પર્યેકાચરતી વર્તનીમ ગોઃ. દ્યુલોકમાં સંવ્યાપ્ત બળશાળી અગ્નિના અશ્વગતિશીલ કિરણો ધેનુ પોષણ કરનારી પણ છે. એ અગ્નિદેવ પ્રકૃતિના મધુર પ્રવાહોમાં પણ સ્થિર રહે છે. હે અગ્નિદેવ, આપ યજ્ઞગૃહમાં રહીને પોતાની જ્વાળાઓને વિસ્તારિત કરો છો. એક ગાય, પૃથ્વી અથવા પ્રાણી આપની સેવા કરે છે. આકાશમાં સંવ્યાપ્ત ઉર્જાકણ ગતિશીલ હોવાથી અશ્વ તથા પોષણ પ્રદાયક હોવાથી ગાય ધેનુ કહેવામાં આવેલ છે. આ ઉર્જા પ્રકૃતિના બધા પોષક પ્રવાહોમાં પણ સંવ્યાપ્ત છે. આસીમારોહત્સ્યુમા ભવંતિઃ પતિશ્ચિકિત્વાન્નઈન્દ્રિયાણામ પ્રનીલપૃષ્ઠો અતસસ્ય ધાસેસ્તા અવાશયત પુરુધ્ય પ્રતિકઃ. ધનોમાં ઉત્કૃષ્ટતમ, ધન સંપન્ન, જ્ઞાન સંપન્ન અધીશ્વર અગ્નિદેવ સુનિયોજિત અશ્વો સમિધાઓ પર આરૂઢ થાય છે. ભૂરા પૃષ્ઠવાળી વિવિધ પ્રતીકોના રૂપમાં અગ્નિદેવે એ સમિધાઓને સતત પ્રયોગને માટે પોતાની પાસે રાખી લીધી. મહિત્વાષ્ટર્મૂર્જયંતી સ્તભૂયમાनं વહતો વહંતિ વ્યજ્ઞેભિર્દિધૂતાનઃ સધ્યસ્થ એકામીવ રોદસી આવિવેશ. બળવતી અને પ્રવાહિત ધારાઓ એ મહાન ત્વષ્ટાપુત્ર અજર સર્વભૂત ધારક અગ્નિદેવને ધારણ કરે છે. જેમ પુરુષ પત્નીની પાસે જાય છે તેમ અગ્નિદેવ પ્રજ્વલિત થઈને અત્યંત દીપ્તિમાન અંગોને મેળવીને ધાવા પૃથ્વીમાં વ્યાપ્ત થાય છે. જાનંતિ વૃષ્ણો ઉરસસ્ય સેવમુત બ્રધ્નસ્ય શાસને રણંતિ દિવોરુચ સુરુચો રોચમાના ઇલ્લા એષાં ગણ્યામાહિનામ ગિહિ. એ બળશાળી અને અહિંસક અગ્નિદેવના આશ્રયરૂપ સુખને લોક જાણે છે અને એમના સંરક્ષણમાં આનંદપૂર્વક રહે છે. જે અગ્નિદેવને માટે સ્તોતાઓની સ્તુતિરૂપ વાણી પ્રવાહિત થાય છે એ અગ્નિદેવ આકાશને દીપ્તિમાન કરી જાતે પણ ઉત્તમ દીપ્તિથી સુશોભિત થાય છે.